વડોદરા જિલ્લાના પાદરામાં યાસીન વોરાના હોમગાર્ડ જવાન પર હુમલો, શહેરમાં ભયનો માહોલ। વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની, જેમાં યાસીન વોરા નામના શખ્સે હોમગાર્ડ જવાન પર હુમલો કર્યો હતો। આ હુમલામાં યાસીને હોમગાર્ડ જવાનની છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી જવાનને ગંભીર ઈજા પહોંચી। આ ઘટના બાદ પાદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને યાસીન વોરાને ઝડપી પાડ્યો। પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। યાસીન, જે સ્થાનિક સ્તરે ડોન તરીકે ઓળખાય છે, તેની આ કરતૂતથી શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે। પોલીસ તપાસ દરમિયાન યાસીન વોરા પોલીસ કાફલો વચ્ચે પણ અકળ અને નીડર વર્તન દર્શાવી રહ્યો હતો। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા અને ક્રોધનું માહોલ સર્જ્યું છે અને લોકો સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ પોલીસને આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ કડક પગલાં લેવા માટે અપીલ કરી। પોલીસે પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે સઘન તપાસ કરશે અને દોષિતોને કાયદાના ચુંગલમાં લાવશે।